અમેરિકાની અંદર એરપોર્ટ પર જ્યારે કોઈ ગુજરાતી કે ભારતીય જાય છે, ખાસ કરીને સિનિયર સિટીઝનને જે મળતી અમુક વસ્તુઓ છે, એવી સેવાઓ છે, જે શા માટે એરપોર્ટ પોતે જ છુપાવી રહ્યા હોય છે. એરપોર્ટ પર એવી ઘણી વસ્તુઓ છે જે સિનિયર સિટીઝનને ફ્રીમાં મળે છે, પરંતુ એરપોર્ટ સામેથી ક્યારેય તેમને કહેશે નહીં. તમારે તેને માંગવી પડશે અને તે રીતે માંગવાની છે જે તમને આસાનીથી તે લોકો આપી શકે. આજે હું તમને તેની વાત કરીશ અને સાથે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાને બદલે ઝડપથી કેવી રીતે ટ્રાફિકમાંથી આપણે દૂર થઈ શકીએ તેમની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. અને જૂન મહિનામાં કેવા એરપોર્ટ પર ફેરફાર થયા છે સાથે જ તેની પણ વાત કરીશું. અમેરિકામાં રહો છો, ગુજરાતી છો, ભારતીય છો તો અંત સુધી આ વિડીયોને જોતા રહેજો. નમસ્કાર, હું ચેતન, આપ જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવાર માટે જૂન 2026નો ટ્રાવેલ સિઝન હવે માત્ર વેકેશન અને પરિવારની મુલાકાતનો સમય નથી રહ્યો, પરંતુ એરપોર્ટ સિક્યુરિટી અને લાંબી લાઈનો સામે સમજદારીપૂર્વક તૈયારી રાખવાનો સમય પણ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ટ્રાવેલ સિઝનની શરૂઆત સાથે અમેરિકાના અનેક મોટા એરપોર્ટ્સ પર મુસાફરોની ભીડ સતત વધી રહી છે અને હજારો ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ, જ્યારે ભારત જવા કે અમેરિકાની અંદર ફ્લાઇટ લેવા એરપોર્ટ પહોંચે છે ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થાય છે, કેટલા કલાક પહેલા નીકળવું. કારણ કે હવે એરપોર્ટ પર પહોંચ્યા પછી માત્ર ચેક ઇન પૂરતું નથી, સિક્યુરિટી સ્કેનિંગ જ આખી મુસાફરીનો સૌથી પડકારજનક ભાગ બની ગયું છે. ઘણા મોટા એરપોર્ટ હબ્સ પર સ્ટાફની અછત અને વધેલા ટ્રાફિકના કારણે કેટલીક જગ્યાએ સિક્યુરિટી લેન મર્યાદિત રીતે ચાલી રહી છે. પરિણામે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી શકે છે. ખાસ કરીને જૂન અને જુલાઈમાં સ્કૂલ વેકેશન, સમર હોલિડેઝ અને ભારત જનારા મુસાફરોની સંખ્યા વધતા એરપોર્ટ પર ભીડ સામાન્ય દિવસ કરતા જોઈએ તો ઘણી વધારે જોવા મળતી હોય છે. અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતી પરિવારોએ કદાચ આ અનુભવ કર્યો પણ હશે. તેઓ સમયસર એરપોર્ટ પહોંચ્યા હોવા છતાં સિક્યુરિટી લાઇનમાં અટવાઈ જવાથી ફ્લાઇટ માટે દોડવું પડ્યું હોય. સૌથી વધુ અસર વૃદ્ધ માતા પિતા, ઘૂંટણ કે કમરના દુખાવાવાળા લોકો અને તાજેતરમાં ઓપરેશન કરાયેલા મુસાફરો પર પડે છે. 4 કે 5 કલાક સતત ઊભું રહેવું માત્ર થાકજનક નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે જોખમી પણ બની શકે છે. તેથી ટ્રાવેલ નિષ્ણાંતો હવે સ્પષ્ટ સલાહ પણ આપી રહ્યા છે કે જો તમે અમેરિકાની અંદર ફ્લાઇટ લઈ રહ્યા છો તો ઓછામાં ઓછા 3.5 કલાકનો સમય રાખવો અને જો ચાલવાની તકલીફ હોય તો તેનાથી પણ વધુ સમય લઈને નીકળવું વધુ સુરક્ષિત છે. એરપોર્ટે જવા પહેલા માય TSA એપ પર જે રિયલ ટાઈમ વેઇટિંગ સમય ચેક કરવો અને ફ્લાઇટના 48 કલાક પહેલા એરલાઇન સાથે વાત કરીને સિક્યુરિટી સ્થિતિ વિશે માહિતી મેળવવી હવે સ્માર્ટ ટ્રાવેલિંગનો ભાગ બની ગયું છે. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે નવા સિટી સ્કેનર જૂન 2026 સુધીમાં અમેરિકાના અનેક એરપોર્ટ પર આ નવી સ્કેનિંગ સિસ્ટમ લાગુ થઈ રહી છે. આ મશીનો વધુ આધુનિક છે અને બેગની અંદરની વસ્તુઓનું વધુ વિગતવાર સ્કેન કરે છે. પરંતુ તેની સાથે એક નવો પડકાર પણ જોડાયો છે. મેડિકલ વસ્તુઓ અને શરીર સાથે જોડાયેલી ડિવાઇસ ઘણીવાર મશીનમાં એલર્ટ પેદા કરે છે, જેમના કારણે વધારાની તપાસ માટે મુસાફરને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે. ઘણા ભારતીયો અને ગુજરાતી સિનિયર સિટીઝન જે કમ્પ્રેશન ચોક્સ, ઘૂંટણના સપોર્ટ અને ઇન્સ્યુલિન પંપ અને હાયરિંગ એઇડ જેવા પેરામેકર સાથે મુસાફરી કરતા હોય, ઘણીવાર લોકો વિચારે છે કે આ વાત અધિકારીઓને જણાવવાની જરૂર નથી, પરંતુ વાસ્તવમાં પહેલેથી જ માહિતી આપી દેવી સૌથી સમજદારી ભર્યું પગલું ગણાય છે. સ્કેનર્સ પાસે પહોંચતા પહેલા જ અધિકારીને નમ્રતાપૂર્વક તમારી મેડિકલ વસ્તુઓ વિશે જણાવવાથી પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. જો શરીરમાં ઇમ્પ્લાન્ટ હોય અથવા મેડિકલ ડિવાઇસ હોય તો ડોક્ટરનો પત્ર અથવા મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રાખવો મદદરૂપ બને છે અને જરૂરી હોય તો જે મેન્યુઅલ સ્કેનિંગ માટે વિનંતી કરી શકાય છે. આ કાયદેસર અધિકાર છે અને ઘણીવાર સમય પણ બચાવે છે.
એરપોર્ટ પર થતો મોટો વિલંબ ઘણીવાર મુસાફરો પોતાની પેકિંગની નાની ભૂલથી પણ ઊભો કરે છે. ભારતીય પરિવારો ખાસ કરીને દવાઓ, નાસ્તો અને ગિફ્ટ સાથે મુસાફરી કરે છે, પરંતુ ખુલ્લી દવાઓ, જે પીલ ઓર્ગેનાઇઝ અને વધુ માત્રામાં લિક્વિડ પેક કરેલી ભેટો અથવા તો પ્રોટીન પાવડર જેવી વસ્તુઓ બેગને સાઈડમાં મોકલી શકે છે. વધુ લોકો ભારત માટે મીઠાઈ, ઘરેલું નાસ્તાઓ અથવા તો ભેટો સુંદર રીતે પેક કરે છે, પરંતુ સુરક્ષા તપાસ દરમિયાન આવી વસ્તુઓ ખોલવી પડે તો સમય અને મુશ્કેલી બંને વધી જાય છે. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે દવાઓ પારદર્શક જીપ લોક બેગમાં રાખો, લિક્વિડ મર્યાદા ધ્યાનમાં રાખો અને ગિફ્ટ શક્ય હોય તો ખુલ્લી જગ્યા તેમને રાખો. ફ્લાઇટ પહેલાની રાત્રે જ તમામ સામાન એક સપાટ જગ્યા ઉપર ગોઠવીને ચકાસી લેવો કે દરેક વસ્તુ સરળતાથી ઓળખી શકાય છે કે નહીં. આ એક નાની ટેવ એરપોર્ટ પર મોટી મુશ્કેલીમાંથી તમને બચાવી શકે છે. ઘણા મુસાફરો હજુ પણ જે કબરસાઇડ ચેક ઇન સુવિધાનો પૂરતો ઉપયોગ કરતા નથી. એરપોર્ટની બહાર જ બેગ સબમિટ કરી એક બોર્ડિંગ પાસ મેળવી શકાય એવી આ સેવા ખાસ કરીને ભારે સામાન અને પરિવાર સાથે મુસાફરી કરનાર લોકો માટે મદદરૂપ બની શકે છે. અંદરની લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર ઓછી પડે છે અને સમય પણ તમારો બચી શકે છે. જો તમારી પાસે જે કનેક્શન ફ્લાઇટ હોય અથવા ભીડ વધુ લાગે તો નમ્રતાપૂર્વક સ્ટાફને પરિસ્થિતિ સમજાવી ઉપયોગી બની શકે છે. મિત્રો, આ દરમિયાન સૌથી ઓછી જાણીતી પરંતુ સૌથી ઉપયોગી સેવાઓમાં એક છે TSA કરિયર હેલ્પલાઇન. ઘણા ગુજરાતી અને ભારતીય પરિવારને હજુ ખબર જ નથી. જો તમારા માતા પિતા વૃદ્ધ હોય, વ્હીલચેરની સહાયતાની જરૂર હોય અથવા મેડિકલ કન્ડિશન હોય તો ફ્લાઇટના ઓછામાં ઓછા 72 કલાક પહેલા સંપર્ક કરીને એરપોર્ટ સહાય તેમની મેળવી શકાય છે. પેસેન્જર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તમારી સાથે રહી સિક્યોરિટી પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે. વારંવાર મુસાફરી કરનારાઓ માટે TSA પ્રી ચેકિંગ અને ગ્લોબલ એન્ટ્રી હવે માત્ર સુવિધા નથી, પરંતુ લાંબા ગાળાનો સમય બચાવનાર વિકલ્પ બની ગયો છે. અલગ લેન, ઝડપી ક્લિયરન્સ અને ઓછા વેઇટિંગ સમયના જે કારણે હજારો મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે. જો તમે વર્ષમાં અનેક વખત મુસાફરી કરો છો અથવા ભારત અમેરિકા વચ્ચે નિયમિત આવજાવન કરો છો તો આ વિકલ્પ પર વિચાર કરવો યોગ્ય બની શકે છે. અને અંતે સૌથી મહત્વની વાત, અમેરિકાના સિક્યુરિટી ચેકપોઇન્ટ પર મુસાફરો પાસે કાનૂની અધિકારો છે. જો લાંબા સમય સુધી ઊભા રહી ન શકાય તો બેસીને તપાસની માંગણી કરી શકાય છે. જરૂર હોય તો પ્રાઇવેટ સ્કેનિંગ રૂમ માંગી શકાય છે અને કોઈ પણ સમયે સુપરવાઇઝરને બોલાવવાની વિનંતી પણ કરી શકાય છે. ઘણા ભારતીય મુસાફરો અજાણતા શાંતિથી બધું સહન કરતા રહે છે, પરંતુ નમ્રતા સાથે પોતાના અધિકારો વિશે માહિતગાર રહેવું એટલું જ જરૂરી છે જેટલું નિયમોનું પાલન કરવું. જૂન 2026ના આ વ્યસ્ત ટ્રાવેલ સિઝનમાં એક વાત તો સ્પષ્ટ છે કે સફળ મુસાફરી હવે માત્ર ટિકિટ અને પાસપોર્ટ પર આધારિત નથી, પરંતુ સમયસર તૈયારી, યોગ્ય માહિતી અને પોતાના અધિકારોની સમજ પર નિર્ભર છે. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવાર માટે આ જાણકારી માત્ર સલાહ નહીં, પરંતુ વધુ સુરક્ષિત અને તણાવ મુક્ત મુસાફરી તરફનું મહત્વપૂર્ણ પગલું બની શકે છે.